નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગત 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારનું પૂર્ણ કદનું જે બજેટ છે મિત્રો વર્ષ 2025-26નું, તે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા લોકસભામાં રજૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદ મિત્રો બજેટ સત્ર જે લોકસભા અને રાજ્યસભામાં ચાલી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારી તેમજ વિવિધ જે પ્રશ્નો છે ત્યારે લઈ અને મિત્રો હાલમાં આ બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી ચાલી રહી છે. ગત 3 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારના 1.15 કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સો માટે જે કોરોના સમયે 18 મહિના સુધી એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધી જે ડીએ-ડીઆરના 3 એરિયર્સ રોકવામાં આવ્યા હતા, તે ડીએ એરિયર્સને લઈ અને સરકાર દ્વારા જે છે તે બધો સ્પષ્ટતા કરવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે 3 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભામાંથી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા 18 મહિનાના બાકી નીકળતા ડીએના જે સાંસદ સભ્યના પ્રશ્નના જવાબમાં શું જવાબ આપવામાં આવ્યો હતો અને શું સરકાર આગામી સમયમાં 18 મહિનાના ડીએને રિલીઝ કરશે કે નહીં, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બના રહો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા તમને પરિપત્રો અને ન્યૂઝ સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, કોવિડ-19 જ્યારે દેશમાં વિકટ પરિસ્થિતિ આવી હતી ત્યારે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ 3 જે ડીએ-ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના જે હપ્તાઓ છે તે સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા અને 18 મહિના સુધી જે સરકારી કર્મચારીઓ છે તેમના પગારમાં મિત્રો કોઈપણ જાતનો વધારો થયો ન હતો. ત્યારબાદ મિત્રો જ્યારે દેશની આર્થિક ગાડી જે છે તે મિત્રો પટરી પર આવી ગઈ અને હાલ દેશમાં જે આર્થિક વિકાસ છે તે પૂર્ણ ગતિએ ચાલી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છેલ્લા 5-1 વર્ષથી મિત્રો આ જે ડીએ-ડીઆરનું જે એરિયર છે તેને લઈ અને સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. ત્યારે ગત 3 ફેબ્રુઆરીના રોજ મિત્રો સંસદમાંથી કેન્દ્રીય કર્મચારીઓના 18 મહિનાના ડીએ બાકી અંગેના રકમને લઈને સરકારે સ્પષ્ટતા જણાવી હતી. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાકી મોંઘવારી પર સરકારનો સ્પષ્ટ જવાબ સામે આવ્યો છે. આ અંગે સાંસદ દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ સંસદમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના મંત્રીએ કોરોના સમયે રોકવામાં આવેલા 34,000 કરોડ રૂપિયાથી વધુના ડીએ એરિયર્સ રકમ પર સ્પષ્ટ જવાબ આપ્યો છે. કર્મચારી સંગઠનો દ્વારા સરકાર પાસેથી બાકી રહેલા ડીએ એરિયર્સની માંગણી પર પણ પુનરાવર્તન કરી છે. મિત્રો, લોકસભામાં સાંસદ આનંદે 3 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય કર્મચારીઓના બાકી રહેલા ડીએ રકમની અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો. આમાં તેમણે બાકી ડીએ-ડીઆર રકમ રિલીઝ કરવા અંગે સીધો પ્રશ્ન પૂછ્યો હતો. કોરોના દરમિયાન કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતી ડીએ લાભો બંધ કરી દીધા હતા. આમાં સરકારી તિજોરીઓમાં સરકાર દ્વારા ત્યારબાદ 34,000 કરતાં વધારે કરોડ રૂપિયાની રકમ જે છે તે બચાવી હતી. સાંસદે પ્રશ્ન પૂછ્યા હતા. સાંસદે અલગ અલગ અને સ્પષ્ટ શબ્દોમાં ડીએ બાકી અંગે પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે સૌપ્રથમ પૂછ્યું હતું કે કોવિડ દરમિયાન કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને 18 મહિનાથી બંધ કરી દીધી હતી, જે હજુ સુધી જારી કરવામાં આવી નથી. શું હવે તેને રિલીઝ થશે? જો તે બહાર પાડવામાં આવશે તો કૃપા કરીને તેના વિશે વિગતો આપો. તે જ સમયે તેમણે સરકારને અત્યાર સુધી તેને કેમ રિલીઝ કરવા નથી આવી તેનું પાછળનું કારણ પણ પૂછ્યું હતું. ઉપરાંત સાંસદે પૂછ્યું હતું કે શું સરકાર તેના કર્મચારીઓના હિતમાં આપવાનું સુનિશ્ચિત કરશે? જો હા, તો શું આ પગલું દેશની ડગમગતી અર્થવ્યવસ્થાને વેગ આપવામાં મદદરૂપ સાબિત થશે? આ સંદર્ભમાં વિગતવાર માહિતી માંગવામાં આવી છે. જો તે આપવામાં ન આવી રહી હોય તો તેની પાછળના કારણો પણ પૂછવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયને મેમોરેન્ડમ સુપરત કરવામાં આવી છે. તો નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના સ્ટાફ તરફથી વિવિધ કર્મચારી સંગઠનોએ કેન્દ્ર સરકારને બાકી રહેલા ડીએ અંગે રજૂઆતો કરી છે. કર્મચારીઓએ વારંવાર તેમના પેન્શનરો અને કર્મચારીઓના 34,402 કરોડ રૂપિયાના બાકી લેણા પરત કરવા વિનંતી કરી છે. કર્મચારી સંગઠનોએ નાણાં મંત્રાલયને એક મેમોરેન્ડમ પણ આપ્યું છે. સરકારે આપ્યો સખ્ત જવાબ. તો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના 18 મહિનાના બાકી નીકળતા ડીએ-ડીઆર એરિયર્સ પર સ્પષ્ટ જવાબ આપ્યો છે. કર્મચારીઓને 18 મહિનાના ડીએ-ડીઆર એરિયર્સ મળશે નહીં. કેન્દ્ર સરકારે કર્મચારીઓની વારંવાર ઉઠાવવામાં આવતી માંગણીઓ સ્વીકારી નથી. સંસદમાં હાલમાં ચાલી રહેલું બજેટ સત્ર દરમિયાન નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ બાકી રકમ મળવાની નથી. બાકી રકમ મુક્ત કરવામાં આવશે નહીં. મંત્રીએ કહ્યું હતું કે કોરોનાના મહામારીને કારણે વર્ષ 2020માં પ્રતિકૂળ નાણાકીય અસર પડી હતી. આ સાથે સરકારે કલ્યાણકારી પગલાં માટે નાણાં ખર્ચ્યા હતા, જેના કારણે દેશ પર રાજકોષીય ખાધ અસર પડી હતી અને તેથી મોંઘવારી ભથ્થાની બાકી રકમ આપવી શક્ય નથી અને તે ચૂકવવામાં પણ આવશે નહીં. તમને જણાવી દઈએ કે કોરોના સમયગાળા દરમિયાન સરકારે 18 મહિના માટે ડીએ-ડીઆરના હપ્તાઓ રોકીને 34,402 કરોડ રૂપિયા બચાવ્યા હતા. આર્થિક વિક્ષેપને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારના નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો છે કે સરકારે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવાના ડીએ અને ડીઆરના 3 હપ્તા સ્થગિત કરી દીધા હતા. જો કોવિડ-19 દરમિયાન થયેલા આર્થિક વિક્ષેપને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેનો હેતુ ફક્ત સરકાર પર નાણાકીય દબાણ ઘટાડવાનો હતો, જારી કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. સાંસદના આગામી પ્રશ્નના જવાબમાં નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે
તેને જારી કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. કોરોના મહામારી દરમિયાન સરકારી તિજોરી પર પડેલી નાણાકીય અસર અને કોરોના વ્યવસ્થાપન માટે કરવામાં આવેલ કલ્યાણકારી કાર્યોને કારણે તેને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બજેટમાં જાહેરાતની અપેક્ષા હતી તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી સ્ટાફ તરફથી ઘણા કર્મચારી સંગઠનો ફેડરેશનો અને સંગઠનોએ સરકાર પાસેથી આ 34,402 કરોડ રૂપિયાની બાકી રકમ પર પરત કરવાની માંગણી કરી હતી, પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ ખાતરી આપવામાં આવી નથી. કર્મચારીઓ બજેટમાં બાકી રહેલા ડીએ એરિયસ અંગે પણ જાહેરાતની અપેક્ષા રાખતા હતા, જે સરકારે પૂર્ણ કરી નથી. જો કોઈ ખાતરી આપવાને બદલે સરકારે બાકી રકમ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકાર પાસેથી અગાઉ પણ બાકી રકમની માંગણી કરવામાં આવી હતી. આ પ્રશ્ન સંસદમાં કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યો છે, ત્યારે પણ કેન્દ્ર સરકારે બાકી રહેલા ડીએ એરિયસની મુક્તિને અવ્યવહારુ ગણાવી હતી. કેન્દ્ર સરકારે દર વખતે 34,000 કરોડ રૂપિયાથી વધુનો ડીએ ચૂકવવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય ટાંકીને કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનો દ્વારા નાણાં મંત્રાલયને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પણ સરકારને પણ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આવા કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય એવો છે કે આવા કિસ્સાઓમાં કર્મચારીઓને તેને 6% સાથે વ્યાજ ચૂકવવાનું રહેશે, પરંતુ કોરોના સમયગાળા દરમિયાન જાન્યુઆરી 2020થી લઈને જૂન 2021 સુધીના 18 મહિના માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના બાકી પૈસા હજુ પણ રોકી રાખવામાં આવે છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના 3 હપ્તા રોકવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓને 11% ડીએની ચૂકવણી બંધ કરીને કરોડો રૂપિયા બચાવ્યા છે. કર્મચારીઓને 3 હપ્તામાં મુક્ત કરવાનો વિકલ્પ આપ્યો છે. કેન્દ્ર સરકારને 3 હપ્તામાં ડીએ એરિયસ મુક્ત કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. આનાથી સરકાર પર કોઈ બોજ પડે નહીં અને કર્મચારીઓને પણ તેઓ જે પૈસા મેળવવાના હકદાર છે તે તેમને મળે. આમ સરકાર દ્વારા ફરીથી એકવાર મિત્રો બજેટ સત્રમાં કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર બહાર આવ્યા છે અને કર્મચારીઓને ફરીથી નિરાશા સાંપડી છે, કારણ કે સરકાર દ્વારા 18 મહિનાના ડીએડીઆરના એરિયસને જે 34,000 કરોડ રૂપિયા સરકાર પાસે બાકી છે તે આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જય હિન્દ, અસ્તુ.